પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં જમજમ સોસાયટીની સામે એક ભંગારના વાડામાં સાંજે અચાનક ધડાકાભેર કોઈ વસ્તુનો અવાજ સંભળાયો હતો। જ્યારે ઘટના સ્થળે અમારી ટીમ પહોંચતા ત્યાં 108 એમ્બ્યુલન્સની ઇમરજન્સી લોકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર હેઠળ લઈ જતા નજરે પડ્યા હતા। આશરે 80 જેટલા લોકોને ગેસ કે કોઈ કેમિકલના ગળતર જેવી હવામાં ફેલાઈ જતા સીધી અસર ત્યાં આવાસ રહેતા લોકોના સ્વાસ્થ્ય સાથે જોવા મળી હતી। તેથી 80 જેટલા લોકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પાલનપુર તંત્ર ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જ્યારે અમે IRM ગેસ જે રાંધણ ગેસની પાઇપલાઇન નાખવામાં આવી છે, IRM દ્વારા તેમના કર્મચારીને પૂછતા કે કોઈ પાઇપલાઇન લીકેજ થઈ નથી। જ્યારે અમે ટીમ દ્વારા પણ તપાસ કરતા પણ બનાવનો ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી કે કયા કારણે ગેસ કે કોઈ કેમિકલની અસર થઈ। બનાવ સ્થળે જિલ્લા કલેક્ટર, જિલ્લા SP તથા તમામ વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જ્યારે અમારી ટીમ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ત્યારે ભોગ બનનાર દર્દી સાથે પણ વાત કરી હતી। ત્યારે ભોગ બનનાર દર્દીના ત્યાં રાજીવ આવાસ રહેતા સગા સંબંધીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। આ જે પાછળ પેલું રહ્યું ને પેલું ભંગાર વાળું ત્યાંથી જ બધું ઉડીને આવ્યું મેડમ। બરોબર અમને હવે કહે છે બેનો મેડમ કે કપડાં બદલો, પણ કપડાં લેવા જવા માટે બી પોતે અમે કેવી રીતે જઈએ? એવી રીતે જઈએ બોલો। નાના બચ્ચા અમારા જીવ અમે હાથમાં લઈને અત્યારે અહીંયા બેઠા છીએ બોલો। આખો દિવસનું છોકરા ભૂખ્યા તરસ્યા જીવ એમનું શું થાય? આજે 5 વાગે દીના બન્યો અને 5 વાગે આ દીના બનીને અમે આખા કપડાં પણ ચપ્પલ પહેરવા અમે ના રહ્યા, ચપ્પલ પહેરવા અમે ના રહ્યા। એટલે મેડમ અમારું કહેવાનું ઠીક થાય કે સરકારને ત્યાં જીને બી કરી હોય કોઈ બી હોય કરી શકે એને સબૂતી હોય કારણ છે આટલા નાના બચ્ચાનો જીવ જતો રહે તો આનું કોણ જિમ્મેદારી લે? અમે ઈ ફ્લેટના અંદર અમે કેટલા 1000 થી 5000 માણસો અમે રહી છીએ તો સરકારને અમારે ઈ જ કહેવાનું થાય છે કે આટલા બચ્ચા અત્યારે